તો વડોદરાના 6 લાખ નાગરિકોને નહીં મળે પીવાનું પાણી। સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। તો 6 લાખ નાગરિકોને પીવાનું પાણી નહીં મળે। મહીસાગર નદીના દોડકા ફ્રન્ચવેલ ખાતે ભંગાણ સર્જાયું છે અને ભંગાણના સમારકામ માટે પાલિકાએ આ કામગીરી શરૂ કરી છે। પાલિકાની કામગીરીને લઈને અનેક વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। લોકોને પીવાનું પાણી નહીં મળે। એરપોર્ટ, ખોડિયાલનગર, બુસ્ટરમાં સામેલ વિસ્તારોમાં કાપ મૂકવામાં આવ્યો છે। તો ભર ઉનાળે પાણીના કાપના કારણે લોકોને મુશ્કેલી પડશે। પાણી ગેટ, નાલંદા અને ગાજરાવાડીની ટાંકીમાં નહીં આવે પાણી। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરના 6 લાખ જેટલા નાગરિકોને પીવાના પાણી લગભગ આગામી 48 કલાક સુધી નહીં મળે। શહેરની અંદર મહીસાગરના દોડકા ફ્રેન્ચવેલની અંદર ભંગાણ સર્જાયા બાદ તેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને લઈને પાણી ગેટ બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, ગાજરાવાડી, નાલંદા પાણી ટાંકી સહિતના વિસ્તારની અંદર આગામી 48 કલાક સુધીને પીવાનું પાણી જે છે તેને વિતરણ કરવામાં નહીં આવે ત્યારે શહેરના 6 લાખ જેટલા નાગરિકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવાનો સમય આવ્યો છે। પાલિકા દ્વારા આ કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે અને અલબત્ત 48 કલાક બાદ પાણીનો જે પુરવઠો છે એ નિયમિત રૂપે આ વિસ્તારના નાગરિકોને મળે તેમ પાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।